बस लिए समर्पण तन मन से मैं देवभूमि में आता। तो जो सरस मजाનું હરણનું બચ્ચું છે તો અમારે આ બે અહીંયા ફોટો સેશન ચાલુ કરી દીધું ફોટો સેશન છે બેનું તો જો કથાનો પ્રસાદ તૈયાર થાય છે કથાનો પ્રસાદ તૈયાર તો આ ક્યાંથી પાણી આવે ખબર જ નથી તો વિડીયોમાં છેલ્લે સુધી જો એટલે ખબર પડી જાય ક્યાંથી પાણી આવે હેલો મિત્રો કેમ છો બધા મજામાં એક નવા વિડીયોમાં તમારા બધાનું હું ને જોશના સ્વાગત કરીએ છીએ મિત્રો આજે હું મારા જે કુળદેવી વેલણ છે ત્યાં અમે આવ્યા છીએ અને અહીંયા આજે અમારે ધજા ચડાવવાની છે થાળ ધરવાનો છે અને મારા નક્ષને જોખવાનો હતો તો અમે મંદિરે પહોંચી ગયા છે અને વિડીયો બધા જોતા રહેજો સરસ મજાનો વિડીયો આજે હું બનાવવાનો છું તો આ અમારું કુળદેવીનું મંદિર છે વેલણ સડો માતાજીનું અને આ બાજુ અમારે અહીંયા જમણવાર ને બધું હોય છે થાળ ધરવાનો હોય ત્યારે અહીંયા જમવાનું પણ એ લોકો બનાવી દે છે અને આ બાજુ અહીંયા કોઈ નાઇટ રોકાય તો અહીંયા રોકાવાનું પણ છે જોઈ લો તમે તો અને અહીંયા જેટલા લોકોએ અહીંયા ફાળો આપેલો છે બધાના નામ છે લખેલા અને બધાએ જેટલા પૈસા આપેલા છે એ બધાના નામ લખેલા છે ને અહીંયા જો નક્ષને સુવડાવી દીધો અહીંયા ઘોડિયા પણ અહીંયા હોય જ છે તો ખાલી કટકો ઘરેથી લઈ આવ્યો હતો તો નક્ષ જો ઘોડિયામાં વાતો કરે હજી હૂતો નથી હું રહ્યો પણ વાતો જ કરે અને અહીંયા જોશના આરામથી બેઠી હવે થાકી ગઈ રસ્તામાં ક્યારના એટલા કિલોમીટરથી ગાડી હાંકીને આવ્યા એટલે થાકી ગયા અમે આજે તો જો અત્યારે અહીંયા મંદિરે બેઠા છે થોડીક વાર આરામ કરીએ પછી હમણાં ધજા ચડાવવાની છે અને થાળ ધરવાનો છે તો ચાલો વિડીયો બધા જોજો બધું બતાવીશ હું આજે નક્ષ ને જોશના જાગુ ત્રણેય ફોટા પાડે અહીંયા કિશુ બેઠી અમારી જો અહીંયા સાની બેઠી એને ફોટા કંઈ પાડવા નથી પણ અમારા જોશના ને જાગુને ફોટા પાડવા ને અમારા નક્ષને પણ ફોટા પાડવા નક્ષભાઈને થોડીક વાર સુવડાવી દે કેમ કે પછી પાછો અહીંયા ધાંધ્યા કરશે બધીમાં તો જો જોશને થોડીક વાર સુવડાવી દીધો નક્ષને હવે કથાનો પ્રસાદ છે તો જો અમારે બધી કથાનો પ્રસાદ સુધારે ને કથાનો પ્રસાદ તૈયાર કરે બધા જે નિવેદ કરવાના છે તો જોશના જો છે અહીંયા બધી નિવેદ આપે એટલે અહીંયા નિવેદ જવારાઈ જાય તો ચાલો અહીંયા ફાઇનલ નક્ષને પગે લગાડી લીધો છે અને હવે અહીંયા ભગવાનને ઝુલાવાના છે તો નક્ષ ને જોશના બે ઝુલાવી લઈ તો જો હવે જોશના ને નક્ષ ભગવાનને ઝુલાવી લઈ તો મિત્રો આજે અમે અહીંયા પૂનમ છે તો પૂનમના દિવસે દર પૂનમ અહીંયા ધજા ચડાવવાની હોય છે તો આ વખતે અમારો વારો હતો એટલે ધજા પણ ચડાવવાની છે થાળ પણ ધરવાનો છે અને અમારા નક્ષને જોખવાનો છે એટલે આમ તો અમારે જોખવાનો જ હતો પણ પૂનમના દિવસે અમારો વારો આવી ગયો એટલે અમે ધજા પણ ચડાવવાના છે આજે તો જો આજે અહીંયા મંદિરની પણ દાન પેટી ખુલી છે તો જો તમે કેમ કે અહીંયા શ્રદ્ધાળુ જે આવે છે તો બધાની યથાશક્તિ પ્રમાણે પૈસા ધરતા હોય છે મંદિરમાં તો આજે અહીંયા દાન પેટી ખુલી અને નક્ષ બે જો અત્યારે મંદિરમાં દર્શન કરીને લેતા આવ્યા પપ્પા પણ નક્ષને તો હવે અમારે અત્યારે ધજા ચડાવવાની છે તો મંદિરની પ્રદક્ષિણા કરે કેમ કે મંદિરની 4 આટાની પ્રદક્ષિણા કરીને પછી ધજા ચડાવવાની છે તો હવે આગળ અમે ધજા પણ ચડાવશું તો જોજો તમે આ
જે અમારા ભાઈઓના પરિવાર બધી છે તો બધી છે ભેગા. હવે સોળો માતાજીની એક આટો પૂરો થવા આવ્યો છે મંદિરનો. તો અમારે રૂહીએ ધજા રાખી હતી, હવે કિશુએ પણ રાખી હતી, હવે ઋષિતાનો વારો છે ધજા રાખવાનો. હવે છેલ્લો આટો છે અને જો હવે મમ્મીએ લીધી છે ધજા, તો હવે આ છેલ્લો આટો છે, હવે પૂરો થઈ જશે. 4 આટા પૂરા થઈ ગયા મંદિરની પ્રદક્ષિણાના. તો હવે મંદિરને ધજા ચડાવવાની છે, તો ઉપર જાય મંદિર ઉપર. તો જો અત્યારે હવે ધજા જે નવી ચડાવવાની હતી એ અત્યારે હવે અમે ચડાવીએ છીએ ભગવાનને અહીંયા સોળો માતાજીને. તો બધા કમેન્ટમાં લખજો અને જય સોળો માતાજી. તો જો તમે મારી પાછળ ધજા ફરકાઈ રહી છે હવે, તો જે ધજા ચડાવવાની હતી ચડી ગઈ છે. તો ચાલો હવે જઈએ નીચે. તો મંદિર ઉપરથી જો તમે અત્યારે કેટલો સરસ મજાનો નજારો છે. આજુબાજુમાં નદી છે તો પાણી ભર્યું. બાકી મંદિરની નીચે જો અત્યારે મમ્મીને બધા જે ઊભા, બાજુ એટલી ખુલ્લી જગ્યા છે. આમ છે મંદિર તરફ અવાય છે. અહીંયા જો ગાડી પડી છે અમારી. બહુ મસ્ત વ્યૂ છે અત્યારે અહીંયાથી. बस लिए समर्पण तन मन से मैं देवभूमि में ધારાવાડી દઈ દો, ખાલી નામ ધારાવાડી આપી દો બધાય. માતાજીને દાદાને બધા દેવોને અમૃતની સરસ્વતી બંગલા સાઉન્ડ માતાજી તો તમે માફ કરજો. હાજા હાથ વાળા રાખજો. સંપત્તિ કીધો તમારીમાં રોટી સબ્જી આપી તમારું આ થાળ લાગીએ તમે પ્રેમથી બધા જમો. જમાડી આવો મનનો ભાવ રાખજો. મૂકો પાણી મૂકી દો. લાય પાણી આવે. એક વખત તમારી પાણી પાઈ દો. બીજી વખત આમાં બધાય પાણી આરોગો. જય માતાજી. અત્યારે જો પ્રસાદ ચાલુ થઈ ગયો છે, પ્રસાદ લેવાનું. તો ચાલો હું પણ પ્રસાદ લઈ લઉં ને બધા
પ્રસાદ લે છે તો લઈ લઈએ હાલો. તો હવે અહીંયા થાળ ધરી દીધો છે ને હવે અમે જઈએ છીએ પીર બાપાની દરગાહ છે ત્યાં, તો હવે ત્યાં થાળ ધરવાનો છે. તો ચાલો અત્યારે સોડો માતાજીના મંદિરેથી પીર દરગાહ છે અહીંયા, તો અમે ત્યાં જઈએ છીએ. તો નક્ષ જો ઉઠી ગયો છે અને જોશના પાસે રમવા માંડી ગયો. તો ચાલો હવે અમે જઈએ દરગાહે, તો જોતા રહેજો વિડીયો બધા. તો જો અહીંયા પીરની દરગાહ જતા જાય ત્યારે કેવું સરસ મજાની નદી છે અને પક્ષી પણ છે કેટલા બધા, બંને બાજુ નદી જ છે. તો જો સરસ મજાનું હરણનું બચ્ચું છે. તો અહીંયા જંગલ બાજુમાં જ છે, તો ઊભું ઊભું ખાઈ બીતું નથી, એટલું બધું ડરતું નથી. ને ઉપર તાળનું વૃક્ષ છે, તો કેટલા બધી તાળ છે જો. અને નીચે એ ખાય. હર મહાદેવ કમેન્ટમાં લખજો. તો મહાદેવની ધજા પણ ચડી ગઈ છે. તો સંતેશ્વર મહાદેવના મંદિરે આવીને અહીંયા પણ ધજા ચડાવી દીધી. ભોળાનાથની જય, संतेश्वर महादेव की જય. बस लिए समर्पण तन मन से मैं देव भूमि में आता, बस लिए समर्पण तन मन से मैं देव भूमि में आता. અમારે જો અહીંયા બિલેશ્વરના મંદિર છે ત્યાં આવ્યા હતા મહાદેવના દર્શન કરવા. તો અમારે બધા પાસે જો સમુદ્ર કાંઠે દરિયો બાજુમાં જ હતો, તો જો બધા ફોટોગ્રાફી કરે અને બધા દરિયા આવ્યા આટો મારવા બધાય. તો જેહાભાઈ પછી जय मुरलीधर जय महादेव. જય મુરલીધર જય મહાદેવ. તો જો અહીંયા બધા હવે દરિયા કાંઠે અમે ઘડીક ફોટા પાડીએ અને મજા કરીએ, પછી અમે પાછા જાઉં. અમારી મિરલ ભાભી છે એને કંઈક આવા મળી ગયા, તો ઝાડવામાં શોભા કરવા માટે એને રોહી બે ફટાફટ જલ્દી વીણવા માંડ્યું. જેટલા મળે એટલા દરિયાકાંઠે ડેકોરેશન માટે થઈને વીણે. થોડાક મારા હાટું વીણ લીજો મિરલ, જો રૂહી મારા હાટું લેતા આવી. તો જો રૂહીએ મને આપી દીધા. તો કેટલા બધી બધા ભેગા કર્યા. તો ફઈ ને બધી અહીંયા જ છે. અહીંયાથી સામેથી પાણી આવે જ છે. ક્યાંથી આવી ખબર નહીં. જો આ બાજુ કંઈ નથી, ઉપર પાણો છે, આ બાજુ કંઈ નથી. દરિયો આ સાઈડ દરિયો છે,
તો એ જો પાણી અહીંયાથી આવે જો સામેથી પથ્થરમાંથી કેવી રીતના ખબર નહીં બંધ જ નથી થતું, ચાલુ ને ચાલુ જ છે પાણી, જો દેખાય ને તમને. એટલે બધા દરિયાથી પાછા આવી ગયા અને હવે જાય પાછા અમે પીરની દરગાહે. તો દરિયાથી બધા આવી ગયા જો બધા થાકી ગઈ એટલે દરિયા નથી આવી, એટલે એને નક્ષ બે અહીંયા ગાડી પાસે જ હતા અને જાગવું પણ અને એની છોકરી પણ. અમે બધા દરિયાથી પાછા આવી ગયા અને નક્ષભાઈ ફૂલ મોજમાં આવી ગયા, હવે રમવા માંડી ગયો, જો વાતો કરવા માંડી ગયો. તો એના કપડાં બદલાઈ નાખ્યા, નવા કાઢી નાખ્યા, બસ પહેરાવી દીધા હવે એને અત્યારે પોછા એટલે એને વાંધો ન આવે. હવે અત્યારે અમે મંદિરેથી નીકળી ગયા છે, બધું પૂરું થઈ ગયું છે. નક્ષનું જે બધું હતું એ થાળ ધરવાનું, પ્રસાદ લઈ લીધો, ધજા ચડાવી દીધી, ચાદર ચડાવી દીધી અને હવે જો અહીંયા રસ પીવા થોડી વાર ઊભા છે. તો જોશનાને રસ પીવો છે અને બીજા બધાને પણ રસ પીવો છે, પંકજ છે, જાગુ છે, તો બધાને રસ પીવો. તો હાલો રસ પી લઈએ ને તમે બધા હાલો રસ પીવા. તો હાલો રસ આવી ગયો છે, તો હવે અમે બધી રસ પી લઈએ. અને જો જોશના નક્ષને કહી કે તારે પીવો, પણ હજી નક્ષને વાર છે કેમ કે 4 મહિનાનો જ થયો છે, પછી નક્ષને પીવડાવશું. તો ચાલો અમે બધા પી લઈએ રસ.